સુરત મેડિકલ કોલેજમાં રેગિંગના કારણે તબીબ વિદ્યાર્થી ડોક્ટર હર્ષ પંડ્યાના કરુણ મોત બાદ સમગ્ર રાજ્યના તબીબી ક્ષેત્રમાં અરેરાટી સાથે ભારે રોષ વ્યાપી ગયો છે। આ દર્દનાક ઘટનામાંથી પાઠ લઈને હવે વડોદરાની બરોડા મેડિકલ કોલેજ તંત્ર પણ સંપૂર્ણ રીતે એલર્ટ મોડ પર આવી ગયું છે। ભવિષ્યમાં આવી કોઈ અનિચ્છનીય ઘટના કેમ્પસમાં ન બને તે માટે એન્ટી રેગિંગ સ્ક્વોડ અને કમિટીને વધુ સક્રિય તથા સતર્ક કરી દેવામાં આવી છે। કોલેજના ડીન ડોક્ટર જીવરાજ ડામોરે જણાવ્યું કે બરોડા મેડિકલ કોલેજમાં રેગિંગ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે અને એનએમસીની ગાઈડલાઈનનું ચુસ્ત અમલીકરણ થઈ રહ્યું છે। કેમ્પસ તથા હોસ્ટેલમાં સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે। નવા આવતા જુનિયર વિદ્યાર્થીઓ સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણમાં અભ્યાસ કરી શકે તે માટે વિશેષ હેલ્પલાઇન અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે। આમ તો એટલે સુરતની ઘટના બની એના પહેલા પણ અમારે એનએમસીની ગાઈડલાઈન મુજબ એક એન્ટી રેગિંગ કમિટી અને એન્ટી રેગિંગ સ્ક્વોડ પ્લસ મેન્ટી પ્રોગ્રામના હેઠળ મેન્ટર્સ આઈડેન્ટિફાઈ કરેલા છે। તો એ પ્રોગ્રામ એટલે બંને એન્ટી રેગિંગ સ્ક્વોડ અને મેન્ટીમાં અમે રેગ્યુલર સ્ટુડન્ટના ફેકલ્ટી એટલે કે અમારા જે ટીચર્સ છે એ એમના સંપર્કમાં હોય છે અને એન્ટી રેગિંગ સ્ક્વોડ છે એ સંપર્કમાં હોય એના સિવાય બી ગમે ત્યારે હોસ્ટેલમાં એ લોકોને ઇન્ફોર્મ કર્યા વગર વિઝિટ કરતા હોય છે ડ્યુટી અવર્સ એઝ વેલ એઝ ડ્યુટી અવર્સ પછી જ્યારે એ લોકો હોસ્ટેલમાં હોય ત્યારે રાત્રે પણ કોઈ પણ વખતે વિઝિટ કર। સુરત મેડિકલ કોલેજની અંદર વિદ્યાર્થીનું રેગિંગ થયું અને વિદ્યાર્થી દ્વારા આત્મહત્યા કર્યાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી છે। ત્યારે વડોદરા મેડિકલ કોલેજમાં પણ પ્રદેશ 24 ગુજરાતીની ટીમ પહોંચી હતી અને રેગિંગની સમસ્યાને લઈને મેનેજમેન્ટ દ્વારા શું પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે અંગેની સ્પષ્ટતા કરી હતી। હાલાકી વડોદરા મેડિકલ કોલેજમાં પણ એન્ટી રેગિંગ કમિટી બનાવવામાં આવેલી છે જે વર્ષોથી અસ્તિત્વમાં છે અને આ કમિટી દ્વારા અહીંયા પ્રથમ વર્ષથી લઈને અંતિમ વર્ષ સુધી ભણનારા મેડિકલ કોલેજના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓનું રેગિંગ થાય છે કે નહીં તે વિષયમાં એ લોકો સતત દેખરેખ પણ કરતા હોય છે। હાલાકી મેડિકલ કોલેજના ડીન દ્વારા એ સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે અત્યાર સુધીમાં આવી કોઈ ફરિયાદ સામે નથી આવી, પરંતુ જે સુરતની ઘટના છે ખૂબ દુઃખનીય નિંદનીય ઘટનાની તેઓએ ગણાવી હતી। સાથે તેઓએ એમ પણ જણાવ્યું હતું કે વડોદરા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરનારા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ સાથે જો આવનારા સમયમાં આ પ્રકારની કોઈ ઘટના બનશે તો તેના માટે તેઓ એન્ટી રેગિંગ કમિટીનો સંપર્ક પણ કરી શકે છે। હાલાકી મેડિકલ કોલેજમાં છેલ્લા કેટલાય સમયથી અનેક કોઈ ઘટના સામે આવ્યા બાદ હવે ગુજરાત સરકારની સાથે સાથે કેન્દ્ર સરકારની જે એનસીબી છે તેઓ પણ હવે એલર્ટ થઈ છે અને આ પ્રકારની ઘટનાઓ રોકાય તે માટેના પ્રયાસો પણ હાથ ધર્યા છે। કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા।